નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપર 6. હું છું શિવાની. આજે પણ વાત કરીશું મહત્વપૂર્ણ એવા 6 મુદ્દાઓની, જેમાં આજે વાત કરવી છે સામાન્ય ચોરીની ઘટનાએ કેવી રીતે લવ જેહાદના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો એ તમને બતાવવું છે. તો નર્મદામાં એક યુવકે કેમ વીરુ બનવું પડ્યું તેની પણ વાત કરીશું. વિરામ બાદ મેઘરાજાએ સુરતનો કેવો વારો કાઢ્યો છે તે પણ આજે જોઈશું. તો દહેગામમાં 8ના ભોગ લેનાર ઘટના બાદ હવે તંત્ર સામે કેમ સવાલો ઉઠી રહ્યા છે તે પણ આપને દર્શાવીશું. સાથે જ સ્પેસમાંથી સુનિતા વિલિયમ્સે આપેલો સંદેશો પણ આપને સંભળાવીશું. મુદ્દાવાર વાત કરી લઈએ. આજે સૌથી પહેલા મુદ્દામાં વાત લવ જેહાદના સૌથી મોટા ષડયંત્રની. તો આર્મીના મેજરની ઓળખ આપીને યુવકે અનેક રાજ્યોની હિન્દુ યુવતીઓને જાળમાં ફસાવી, પણ ટ્રેનમાં સામાન્ય બેગની ચોરીએ કેવી રીતે તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો તેની આજે વાત કરીશું. બીજા મુદ્દામાં વાત નર્મદામાં બિલકુલ શોલે ફિલ્મ જેવા ભજવાયેલા સીનની. જમીન વળતરની માંગણીને લઈને એક યુવક મોબાઈલ ટાવર પર ચઢ્યો અને જોત જોતામાં ગામ ગાંડું કર્યું. પરંતુ આખરે યુવકે કેમ આવો રસ્તો અપનાવવો પડ્યો તે પણ તમને જણાવીશું. ત્રીજા મુદ્દામાં જોઈશું રાજકોટમાં ગણેશોત્સવ દરમિયાન સામે આવેલા ચિંતાજનક દ્રશ્યોને. ક્યાંક દેશી દારૂની પોટલીઓ લઈને ડાન્સ તો ક્યાંક છૂટા હાથની મારામારી. પંડાલમાં એવી પ્રવૃત્તિઓ સામે આવી છે કે જેને જોઈને શ્રદ્ધાળુઓની ભાવનાને ભારે ઠેસ પહોંચી છે. ચોથા મુદ્દામાં વાત કરીશું વિરામ બાદ મેઘરાજાએ સુરતમાં બોલાવેલી સટાસટીની. સામાન્ય વરસાદમાં સુરતી લાડાઓ કેવી રીતે પરેશાન થયા છે તે જોઈશું. સાથે જ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની ઐતિહાસિક સપાટી અંગે પણ વાત કરીશું. પાંચમા મુદ્દામાં વાત કરીશું દહેગામમાં કરુણાંતિકા બાદ ઉઠેલા સવાલોની. 8 આશાસ્પદ યુવકોની અર્થી એક સાથે ઉઠતા આખું ગામ હિપકે ચડ્યું. પરંતુ ઘટના બાદ જે વિગતો સામે આવી છે તે જોતા સવાલ ઉઠે છે કે શું આ દુર્ઘટના ટળી શકી હોત? અને અંતમાં વાત સ્પેસમાંથી સુનિતા વિલિયમ્સે મોકલેલા સંદેશાની. સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા સુનિતા અને તેના સાથીએ પ્રેસ કોન્ફરન્સ કરી સબ સલામતનો સધિયારો આપ્યો છે. સ્પેસમાં સુનિતા સૌથી વધુ શું મિસ કરી રહ્યા છે તે પણ તમને બતાવીશું.